માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. શું તમે લોન લેવા ઈચ્છો છો? અને હા, તમને લોન કદાચ નથી મળી રહી અને શું શું કાગળિયા એમાં જોઈએ છે? અને હા, લોન લેશો તો કઈ પ્રકારની તમે તકેદારી રાખશો તો બચશો તેના વ્યાજથી? અને સાથે સાથે જો તમને વાત કરીએ દર્શક મિત્રો, તો તમે જે લોન લઈ રહ્યા છો તે લોન ખરેખર યોગ્ય છે કે નહીં તે પણ તમને જાણકારી મળશે. સાથે સાથે સરકારની જે યોજનાઓ છે, જે તમને લોન મળી રહી છે, સરકારની યોજનાઓની જેનો ફાયદો તમે કઈ રીતે ઉઠાવશો, જુઓ અમારો આ વિશેષ કાર્યક્રમમાં લોન લો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સીએ મિહિર પુજારા અને માય ટીવી ગુજરાતી સાથે આજે આપણે વાત કરવાના છીએ લોન વિશે, ફાઇનાન્સ વિશે. કારણ કે આપ જાણો છો કે આજના સમયમાં ફાઇનાન્સ, લોન એક પ્રશ્ન બી છે, એ એક મોટિવ પણ છે, એ એક પર્પસ પણ છે અને એ એક વિકટ સમસ્યા છે કેટલાક લોકો માટે, જે લોકો લોનના અભાવે પોતાનો બિઝનેસ કે પોતાના સપના પૂરા નથી કરી શકતા. એટલે આજે વાત કરીશું કે લોનની જરૂરિયાત, લોનના પ્રકાર, લોનના અલગ અલગ ઓપ્શન્સ, સરકારની અમુક સ્કીમ અને એના માટેની અમુક ઇમ્પોર્ટન્ટ વાતો આજે આપણે કરવાના છીએ આ એપિસોડમાં. સૌપ્રથમ હું ક્લેરિફાય કરી દઉં કે આપણે જે વાત કરવાના છીએ દેટ ઇઝ ઓલ અબાઉટ ધી જે નાના કે મધ્યમ પ્રકારના બિઝનેસ છે કે નોકરિયાત વર્ગ છે, મિડલ ક્લાસ જેને આપણે કહીએ. બિકોઝ આજે આપણે મોટા બિઝનેસ કોર્પોરેટની કે બિઝનેસ ટાઈફોનની વાત કરવાના નથી. સો ધીસ ઇઝ અબાઉટ ધી મિડલ મેન. એક સામાન્ય બિઝનેસમેન છે, એક સામાન્ય નોકરિયાત માણસ છે અને એના ઘણા બધા પ્રશ્નો હોય છે જેની આજે આપણે વાત કરવાના છીએ. શરૂઆત કરતાં પહેલાં એક વાત હું ક્લિયર કરીશ અહીંયા કે લોન અગર મને પૂછવામાં આવે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને હું લોનની પ્રેક્ટિસ પણ કરું છું, એટલે મને ખબર છે મિત્રો કે સૌથી પહેલાં લોન અગર જરૂરિયાત હોય તો જ લો. ઓકે, જરૂરિયાત ના હોય તો મહેરબાની કરીને લોન લેવાની જરૂર નથી. આપણે કહીએ ને ગુજરાતીમાં કે જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવાના. અધરવાઇઝ શું થાય કે લોન એક મોટું કમિટમેન્ટ છે અને જ્યારે બિઝનેસમાં સારું બધું હોય તો બધું ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ નીકળી જાય, પણ કદાચ કોઈક કારણથી થોડું ડિસ્ટર્બન્સ આવે અને આ જે લોનના હપ્તા ચડે કે ઇન્ટરેસ્ટ ચડે અને સૌથી વધારે જે માનસિક તણાવ અનુભવાય કે કદાચ જેણે તમને લોન આપી હોય એ લોકો તમને થોડુંક પ્રેશર કરે, તો એ પ્રેશરની અંદર ભલો માણસ બિચારો ભાંગી પડે છે. અને એનું એક રિસન્ટ એક્ઝામ્પલ જે આપ બધાને ખબર છે કે કાફી કોફી ડે, CCD જેને આપણે કહીએ છીએ, એના જે ઓનર હતા, ફાઉન્ડર ઓનર જેને આપણે કહીએ, એમણે સ્યુસાઇડ કર્યું. યસ, હી કમિટેડ સ્યુસાઇડ. હવે CCDના કેટલા બધા સેન્ટર છે આખા ભારતમાં. એ વ્યક્તિએ સુસાઇડ કર્યું અને એના
4-5 રીઝન્સ જે કહેવાઈ રહ્યા છે એમનું એક રીઝન એ છે કે એણે જે બોરોઈંગ કર્યું હતું, એણે જે પૈસા ઉધાર લીધેલા, એ લોકો હવે બિકોઝ કે આ વ્યક્તિ નહોતો પૈસા ભરી શકતો રેગ્યુલરલી, એટલે એ બોરોવર એવું કીધું કે મને તમારી કંપનીના શેર આપો, ઇક્વિટીમાં પાર્ટ આપો, અને દેર આર સો મેની રીઝન્સ. અને છેલ્લે એણે એવું એક્સ્ટ્રીમ પગલું ભરવું પડ્યું કે હી કમિટ સુસાઇડ. હવે આનાથી વધારે મોટું એક્ઝામ્પલ શું આપું મિત્રો? સો એકદમ સીધી વાત કરું છું કે જ્યાં સુધી જરૂરિયાત ના હોય ત્યાં સુધી આ લોનના કે બોરોઈંગમાં પડવાની મારા હિસાબે જરૂર નથી. બીજી વસ્તુ, આપણા રિલાયન્સના ચેરમેન શ્રી મુકેશ અંબાણી સર, એમણે ગયા વર્ષે એમની એન્યુઅલ જનરલ મિટિંગ એજીએમમાં એવું કહ્યું હતું, ગયા વર્ષે આ સીસીડીનું થયું એના પછી, આઈ ડોન્ટ સે કે મેં સીસીડીનું થયા પછી એટલે આવું કીધું હતું, પણ હું જે ફેક્ટ છે કહી રહ્યું છું, એમણે એવું કહ્યું હતું કે હવે મારે નજીકના ભવિષ્યમાં મારી રિલાયન્સ કંપનીને ડેટ ફ્રી બનાવી છે. ડેટ ફ્રી. ડેટ ફ્રી એટલે એક બી રૂપિયાનું મને લોનનું ભારણ કે બોરોઈંગનું ભારણ ના જોઈએ. અને એમણે એવું પોતાના શેર હોલ્ડરને કમિટ કર્યું હતું કે ભાઈ 31/3/2021 સુધીમાં હું મારી રિલાયન્સ જે મેજર ફ્લેગશિપ કંપની છે એને હું પ્રયત્ન કરીશ કે ડેટ ફ્રી કંપની થઈ જાય. અને મિત્રો 1,61,000 કરોડનું દેવું એમના માથે હતું, અને એના કરતાં વધારે રૂપિયા એમણે આપણા 60 દિવસના લોકડાઉનમાં એમણે પૈસા ક્યાંક ને ક્યાંકથી મેનેજ કરી લીધા. અને એમણે મોર દેન 1,60,000 કરોડ તો મે 20 સુધીમાં કન્વર્ટ કરી રહ્યા હતા, એમને મળી ગયા હતા. ઓકે, સો ઇન શોર્ટ, અને આજે પણ તમે રોજ ન્યૂઝમાં વાંચો છો કે રિલાયન્સમાં આણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને 5,000 કરોડ આપ્યા, રિલાયન્સમાં આણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને 7,000 કરોડ આપ્યા. ઓકે, સો મેની ઇન્વેસ્ટમેન્ટ્સ આર કમિંગ ઇન રિલાયન્સ. ઓકે, અને આજે એ કંપની ઓલમોસ્ટ ડેટ ફ્રી થઈ ગઈ. અને જે હમણાં એજીએમ થઈ રિલાયન્સની, ઓકે, એમાં મુકેશભાઈએ ફરી કીધું કે મેં મારું સપનું એક સાકાર કર્યું છે કે આજે રિલાયન્સ ઓલમોસ્ટ ડેટ ફ્રી છે. ઓકે, સો બેઝિકલી અગર આટલો મોટો માણસ બી એવું ઈચ્છતો હોય કે એણે પ્રેશર ન જ જોઈતું, તણાવ ન જ જોઈતો, તો મારા તમારા જેવાની તો કોઈ વિસાદ જ નથી. એટલે મારું પહેલું એવું એકદમ હમ્બલ રિક્વેસ્ટ છે મિત્રો કે લોન અને બોરોઈંગના ચક્કરમાં ના પડી એટલું સારું. હા, હું એવું નથી કહેતો કે તમારો બિઝનેસ ગ્રોથ કરવો તમારે ગભરાઈને બેસી જવું, ના, પરંતુ જરૂરિયાત એટલું જ લેવું અને એવી રીતે પ્લાનિંગ કરવું કે એના કારણે આપને પ્રેશર ના આવે, તણાવ ના આવે. કારણ કે અત્યારે બી બીકોઝ ઓફ કોમ્પિટિશન, ફ્રસ્ટ્રેશન, ગ્લોબલાઇઝેશન, ઓનલાઈન પ્લેટફોર્મ, એટલે ઘણા બધા બિઝનેસમાં, ઇવન નોકરીમાં બી અત્યારે ઓલરેડી ફ્રસ્ટ્રેશન અને પ્રોબ્લેમ છે. એમાં બી આ એક આપણે લોન લઈએ અને ઓર અગર વધે એના કરતાં બેટર છે કે ભલે ઓછું રહે પણ વ્યવસ્થિત રહે, રાતે ઊંઘ આવી જોઈએ. હવે લોનની બાબતમાં સૌથી પહેલી વાત કે જ્યારે બી કોઈ લોનની વાત આવે તો મારો સૌથી પહેલો પ્રશ્ન મારા ક્લાયન્ટને હોય ને હું એ જ તમને પૂછવા માગું છું કે પર્પસ શું છે, લોન કેમ લેવી છે. ઓકે, અગર મિત્રો તમે કોઈ લક્ઝરી વસ્તુ માટે લોન લો છો તો હું ચોખ્ખી ના પાડું છું, ના, લોન લક્ઝરી માટે ના લેવાય. માનો કે તમારી પાસે એક ગાડી છે ને તમે કહો હવે મોટી ગાડી લેવી છે, 30 લાખ રૂપિયાની લોન લઈ લઈએ, તો પર્સનલી મારી ના છે. ઓકે, લક્ઝરી માટે લોન ના હોય. લોન બિઝનેસના ગ્રોથ માટે હોઈ શકે, લોન તમારે એક ફેક્ટરી શેડ લેવો છે તો હોઈ શકે, લોન તમારે ઘર છે તો હોઈ શકે, લોન તમારી પહેલી ગાડી સપનું છે એના માટે ચોક્કસ હોઈ શકે, લોન તમારા કોઈ બિઝનેસના એક ટેન્ડર માટે કે કોઈ પ્રોજેક્ટ માટે ચોક્કસ લોન હોઈ શકે, તમારે બિઝનેસના એક્સપાન્શન માટે લોન હોઈ શકે, ઇમ્પોર્ટ ઓફ મશીનરી કરવી છે લોન હોઈ શકે. આ બધા જેન્યુઇન રીઝન છે, પણ લક્ઝરી માટે લોન લેવું એ મને યોગ્ય લાગતું નથી. સો સૌથી પહેલાં પર્પસ ઓફ લોન એકદમ ક્લિયર હોવી જોઈએ કે સર મને આ પર્પસ માટે લોન જોઈએ છે. અગર પર્પસ ક્લિયર હશે ફ્રેન્ડ્સ તો ખબર પડશે કે મારી જરૂરિયાત કેટલી છે. ઘણીવાર શું કે જરૂરિયાત આપણે બરાબર જસ્ટિફાય નથી કરી શકતા. સો પહેલાં પર્પસ આવે, પછી આવે જરૂરિયાત કે ભાઈ મારી લોનની જરૂરિયાત અમાઉન્ટ કેટલી છે. અને એકવાર નક્કી થાય કે મારી લોનની અમાઉન્ટ આટલી છે તો સેકન્ડ હું ચોક્કસ એવું આગળ રાખીશ કે બને ત્યાં સુધી આપણે ડાઉન પેમેન્ટ વધારે કરી દેવાનું. ઓકે, મિત્રો પાસેથી, પેરેન્ટ્સ પાસેથી, કઝિન પાસેથી જો આપણને પૈસા મળતા હોય, ઓકે, જ્યાં કહેવા જેવું હોય ત્યાં, ઓકે,
ખબર છે કે આ ઓબ્લિગેશન નહીં આવે, આ એક મારો એક સરસ સંબંધ છે, ત્યાંથી આપણે થોડા વધારે પૈસા લઈ અને બેંકનું કે બહારનું ભારણ જેટલું ઓછું રાખીએ એટલો મારા પ્રમાણે તણાવ ઓછો રહે છે. જેને આપણે ડાઉન પેમેન્ટ કહીએ છીએ. માનો કે તમને 50 લાખની લોનની જરૂર હોય તો બેંકવાળા માનો કે 80% 40 લાખ આપવા માટે તૈયાર થઈ જાય તો 10 લાખ તમારે ઘરમાં આમ બી કાઢવાના હોય છે. તમે 10ને બદલે 20 લાખ કાઢી નાખો તેનો મતલબ કે તમારી લોનના 40 ને બદલે 30 લાખ છે, તો 30 લાખનું વ્યાજ પણ ઓછું લાગશે, 30 લાખનું ભારણ પણ ઓછું લાગશે, 30 લાખનો ઇન્સ્ટોલમેન્ટ પણ ઓછો લાગશે. સો પર્પઝ પછી મારી સેકન્ડ પોઈન્ટ આવે છે કે લોનની અમાઉન્ટ શાંતિથી બેસીને નક્કી કરો અને બને ત્યાં સુધી ઓછી લોન લો. દેટ ઇઝ આઈ જસ્ટ વોન્ટ ટુ કન્વે. થર્ડ ઇઝ લોનના અલગ અલગ પ્રકાર છે. લોન ભલે આપણે લોન કહીએ પણ લોન હોઈ શકે, લોન ઓવરડ્રાફ્ટ ફેસિલિટીમાં હોઈ શકે, ઘણીવાર લોન જે હોય એ નોન મોનેટરી બી લોન હોઈ શકે. જેમ કે તમારે કોઈ ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ જોઈએ છે તો ત્યાં એ લોકો લોન નથી માગતા, ગવર્મેન્ટ ગેરંટી માગે છે. એટલે કે તમારી બેંક ગવર્મેન્ટને તમારા બિહાફથી ખાલી ગેરંટી આપે. ઇટ્સ એ નોન ફાઇનાન્શિયલ લોન કે જેમાં બેંક તમને કે સરકારને પૈસા નહીં આપે, ખાલી ગેરંટી આપશે. તો ઘણી જગ્યાએ આવા નોન ફાઇનાન્શિયલ બી એડવાન્સ હોઈ શકે. ઓકે, અને એ બી ચોક્કસ આપણને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે. પણ મારું એવું કહેવું છે મિત્રો કે જો સૌથી સરસ ફેસિલિટી હોય તો ઓવરડ્રાફ્ટની છે. કેમ? કારણ કે આપ જાણો છો કે ઓવરડ્રાફ્ટમાં જેટલી અમાઉન્ટ યુઝ કરો એટલું જ વ્યાજ લાગે. લોનમાં તો શું હોય કે દર ફિક્સ ઇન્સ્ટોલમેન્ટ પણ આવે અને એનું વ્યાજ પણ આવે. એ ફિક્સ હોય એટલે તમારે દર મહિને આટલા પૈસા કાઢવાના એટલા કાઢવાના. પણ અગર જો તમને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળી શકતી હોય તો એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તમે જેટલા પૈસા વાપરશો, જેટલા સમય માટે વાપરશો એટલું જ વ્યાજ લાગે, જે આપને બધાને ખબર છે. અને એ પર્પઝથી અગર થોડું પ્લાનિંગ કરવામાં આવે મિત્રો તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી એના પર મળી શકે. તો ફર્સ્ટ, અગર તમારી પાસે કોઈ ઇમૂવેબલ પ્રોપર્ટી છે, શોપ છે, ઘર છે, ઓકે, જે તમે કાંઈક ભાડે આપેલું છે કાં તો વપરાયું નથી, જેની પર લોન પણ કદાચ નથી અને લોન છે તો પૂરી થવાઈ છે, તો પહેલી વસ્તુ એ કે જેણે હાઉસિંગ લોન લીધી છે તો આપને ખબર હશે કે હાઉસિંગ લોન ઉપર ટોપઅપ લોન મળે. ટોપઅપ લોન મળે એટલે માનો કે 20 લાખની લોન લીધી હોય અને 10 લાખ ભરાઈ ગયા હોય, 10 લાખ ભરાઈ ગયા હોય. હવે જનરલી હોય કે હાઉસિંગ લોન તમને જે આપી હોય 20 લાખ, એ વખતે મકાનની કિંમત 2 વર્ષ મકાનની કિંમત જનરલી વધી હોય તો તમને ટોપઅપ લોનનો લાભ મળે. તો તમારે એ જ વ્યાજમાં એટલે કે હાઉસિંગ લોનના વ્યાજમાં જ એટલે કે ઓછા દરે તમને શું મળી જાય? એક ટોપઅપ મળી જાય અને તમારા પર્પઝ કદાચ સોલ્વ થઈ જાય. એટલે તમારી પાસે અગર કોઈ હાઉસિંગ લોન હોય જેના અમુક હપ્તા ભરાઈ ગયા હોય તો તમે બેંક મેનેજરને કહીને એની પર ટોપઅપ લઈ શકો. ટોપઅપના પૈસા બિઝનેસમાં યુઝ કરી શકાય. ઓકે, તો એનો મતલબ કે તમારે નવી લોન લેવાની જરૂર નથી. ઓકે, સેકન્ડ, અગર આપની પાસે ફિક્સ ડિપોઝિટ હોય તો ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ એન્ડ બેસ્ટ વે ટુ ગેટ લોન. ઓકે, ફિક્સ ડિપોઝિટ સામે ઓડી લઈ લેવાનું, કોઈ ટેન્શન નહીં. ઓકે, ફિક્સ ડિપોઝિટ તમારી પાસે માનો કે 10 લાખની છે તો બેંક તમને 9 લાખ રૂપિયા ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપે. અને વ્યાજ કેટલો ખડે? વ્યાજનો દર ખાલી 1%, માત્ર 1%. યસ 6.5% તમારી એફડી હોય તો બેંક લગાવે વ્યાજ 7.5%. એ તમારું વ્યાજ બી આ બાજુ ઇન્ટરેસ્ટ ચાલુ, ઇન્કમ આ બાજુ તમારું વ્યાજ ચાલુ, અને વ્યાજ બી કેટલું આવે? વાપરો એટલી અમાઉન્ટ પર આવે. ઓકે, એટલે ફિક્સ ડિપોઝિટ પરનું ઓડી ઇઝ ધ બેસ્ટેસ્ટ ફેસિલિટી. બેંકને બહુ સિક્યોરિટી લાગે એટલે બેંક કોઈ ગેરંટર ના માગે, બેંક કોઈ સિક્યોરિટી ના માગે. એ એફડીના સામે તમને 90% આપી દે, તમને ઇવેન્ચ્યુઅલી 1%માં પૈસા મળે. હું તો મારા ઘણા ક્લાયન્ટને કહી રાખું કે તમારે 25 લાખની એફડી રાખી જ મૂકવાની, રાતોરાત પૈસાની જરૂર પડે ત્યાં ઓડી લઈ લેવાનું. એટલે અગર આપની પાસે કોઈ એફડી છે અથવા એલઆઈસી પોલિસી છે, કોઈ સારા શેર છે તમારી પાસે, કોઈ ઇમૂવેબલ પ્રોપર્ટી છે, ઓકે, તો આ બધાની સામે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળે છે. અને મારા પ્રમાણે એ બહુ જ ઇઝી, સિક્યોર અને સસ્તી વસ્તુ છે લોન લેવા માટેની, જેમાં તમને કોઈ પ્રેશર હોતું નથી. કારણ કે ઓવરડ્રાફ્ટ છે, લોન નથી. એટલે સૌથી પહેલાં તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લેવાની. અને જે હું વાત કરું છું કે ઇમૂવેબલ પ્રોપર્ટી સામે લોન લઈએ, એમાં બી બહુ સરસ અમુક બેંકો આપે છે કે માનો કે તમારી પ્રોપર્ટીની વેલ્યુ 50 લાખ છે, બેંક એની સામે તમને 70% 35 લાખની લોન આપી. હવે સે ફોર એક્ઝામ્પલ એ જ પ્રોપર્ટી પર બીજી કોઈ લોન ચાલી રહી છે જેનું આઉટસ્ટેન્ડિંગ 20 લાખ રૂપિયા છે, તો તમને જે 35 લાખ મળે છે એમાંથી 20 લાખ પહેલાં આ નવી બેંક જૂની બેંકને આપી દે,
15 લાખ તમને વાપરવા માટે આપે, અને 15 લાખની બી બેંક ઓડી ફેસિલિટી કરી આપે. ઓડી ફેસિલિટી એટલે 15 લાખ રૂપિયા તમને ફર્સ્ટ મંથે આપ્યા, સેકન્ડ મંથમાં માનો કે 50,000 ઓછા કરી નાખ્યા, તમારે ઇન્સ્ટોલમેન્ટ નહીં ભરવાનો, પણ તમારી જે ઓડી ફેસિલિટી અમાઉન્ટ હોય એ દર મહિને ઓછી થતી જાય. અને ઓડી ફેસિલિટીનો મતલબ શું કે તમે જેટલા પૈસા વાપરો એટલું જ વ્યાજ લાગે. માનો કે તમને આજે કોઈ તમારી ઇમરજન્સી કામ આવ્યું, તમને બિઝનેસમાં જવું, તમે 10 લાખ વાપરી દીધા અને મહિના પછી તમારી પાસે 10 લાખ આવી ગયા, તમે પાછા ભરી નાખ્યા, તો વ્યાજ 1 મહિના પૂરતું લાગે. એટલા માટે કહું છું મિત્રો કે લોન કરતાં ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ઇઝ ફાર 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 બેટર એન્ડ સિક્યોર. સો આ પ્રમાણે અગર જોવામાં આવે તો મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે કે ગો ફોર ઓવરડ્રાફ્ટ કમ્પેર ટુ લોન. હા, પછી તમારે મશીન લેવું હોય, મકાન લેવું હોય, વ્હીકલ લેવું હોય તો લોન જ લેવી પડે. પણ અગર એવું ના હોય, ખાલી પૈસાની જરૂર હોય, એ બી ટેમ્પરરી પર્પઝ માટેની, તો મારો ચોક્કસ આગ્રહ છે કે ગો ફોર ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, નોટ ફોર ધી લોન. સેકન્ડ, અગર લોન લેવી જ છે તો તમારો સિબિલ સ્કોર એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને દરેક બેંકો એવું કહે છે કે સિબિલ સ્કોર તમારો અરાઉન્ડ 750ની આજુબાજુ હોવો જોઈએ. તો અગર તમારો સિબિલ સ્કોર ઓછો છે તો તમારે ચેક કરાવી લેવી જોઈએ લોન લેતા પહેલાં, એક પ્લાનિંગ પૂરતું કે ભાઈ મારા સિબિલ સ્કોરમાં શું તકલીફ છે. અગર તમે માનો કે કોઈ ક્રેડિટ કાર્ડના 50 રૂપિયા આપણે ચૂકવ્યા નથી તો બી તમારો સિબિલ સ્કોર એ બગાડે છે. અને સિબિલ સ્કોર દર 3 મહિને અપડેટ થાય છે. એટલે જો ખરેખર સારું પ્લાનિંગ કરવું હોય તો આપણે એકવાર આપણું સિબિલ સ્કોર ઓનલાઈન ચેક થાય છે હવે. ઓકે, ચેક કરી લેવાનો, અને અગર એ ખરાબ હોય તો એના કારણો જાણી જે તે જગ્યાએ જઈ ઈમેલ કરી અને એને ક્લિયર કરી નાખવાનું. જો સિબિલ સ્કોર સારો નહીં હોય મિત્રો તો લોન તો બહુ દૂરની વાત છે, તમને કોઈ ક્રેડિટ કાર્ડ પણ નહીં આપે. એટલે સિબિલ સ્કોર સારો રાખવો આજના જમાનામાં અત્યંત જરૂરી છે. નેક્સ્ટ ઇઝ કે ગવર્મેન્ટ સ્કીમ ખરી? હા, ઘણી બધી ખરી. અને ગવર્મેન્ટની થોડી સારી સ્કીમ જે પીપીએફ છે, તો પીપીએફમાં પણ અમુક વર્ષો પછી એ લોકો વિડ્રોલ ફેસિલિટી આપે છે, જેમ એલઆઈસી કરી આપે છે એમ. સો અગર એનો લાભ લેવો હોય તો ચોક્કસ તમારે એજન્ટને પૂછીને કાં તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે આનો ચોક્કસ લાભ લઈ શકો છો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે ફ્રેન્ડ કે ડોક્યુમેન્ટ કયા તૈયાર જોઈએ લોન લેવી હોય તો. મેં ઘણા બધા એવા કેસ જોયા જ્યાં માણસ અવેર નથી હોતું, એટલે એના પેપર સ્ટ્રોંગ નથી હોતા. તમે ગમે તેટલા પૈસા કમાતા હશો પણ એ પૈસા અગર તમારા ચોપડે નહીં હોય, બુક્સ ઓફ અકાઉન્ટમાં નહીં દેખાય, તો બેંકવાળો તમારો બહુ સારો મિત્ર હશે કે સગ્ગો ભાઈ પણ હશે તો તમને લોન નહીં આપી શકે. એ તમારા પેપર્સ પ્રોપર રાખવા જરૂરી છે. કયા પેપર્સ પ્રોપર રાખવા જરૂરી છે? તો સૌથી પહેલાં છેલ્લા 3 વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન કમ્પલસરી છે. એટલે અગર તમારું ઇન્કમ રિટર્ન રહી ગયું હોય ભરવાનું તો સરકારે ગયા વર્ષના રિટર્ન માટે 30/11 સુધી એને એક્સટેન્ડ કરી છે ડેટ, તો લાભ લઈ લેજો. 3 વર્ષના કન્ટિન્યુઅસ ઇન્કમટેક્સ રિટર્ન જરૂરી છે. બીજું, અગર તમે બિઝનેસનું રિટર્ન ભરાવતા હો તો સાથે સાથે ઘણી બેન્કો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ પણ માગે છે. એટલે તમારા કન્સલ્ટન્ટ જોડે ચર્ચા કરી લેવાની કે સર મારો પર્પઝ લોનનો છે, તો એ તમને ગાઈડ કરશે. પણ લાસ્ટ 3 યર્સ રિટર્ન, બેલેન્સ શીટ, પીએનએલ એ બધી વસ્તુઓ બેઝિક રિક્વાયરમેન્ટ છે. 3, તમારા બેંક સ્ટેટમેન્ટમાં તમારું બિઝનેસનું ટર્નઓવર કાં તો પગાર રિફ્લેક્ટ થવો જોઈએ. તમે એમ કહો સર મારે તો રોકડા બધું આવે તો ના ચાલે, કારણ કે બેંક એકાઉન્ટમાં નહીં થાય રિફ્લેક્ટ તો કોઈ વિશ્વાસ નહીં કરે. અમારા ઘણા એવા મિત્રો કે જે છે કે જેનું કેશમાં કમિશનનું કામકાજ હોય, બ્રોકરેજનું કામકાજ બધું રોકડામાં ચાલતું હોય, વ્યાજ રોકડામાં આવતું હોય, ઘણીવાર રેન્ટ રોકડામાં આવતું હોય, આ બધું પોસિબલ છે. એક મીર બી આપણી પાસે ઢગલો પૈસા છે, અરે પણ બધું ચોપડે ક્યાં છે યાર. ઓકે, સો તમારા જે બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કન્સલ્ટન્ટ હોય, એને કોન્ટેક્ટમાં રહેવાનું, એને કહેવાનું કે મારે લોન લેવાની છે 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, તો એ તમને ગાઈડ કરશે ને તમારા બુક્સ પર એન્ટ્રી લાવશે. જો બુક્સ પર એન્ટ્રી નહીં હોય મિત્રો તો ગમે તેટલા પૈસા છે રોકડા કંઈ કામના નહીં હોય. અગર તમારે સાચે જેન્યુનલી કોઈ બિઝનેસ માટે એક પ્રોપર લોન જોઈએ છે, એટલે 3 વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન, તમારો સિબિલ સ્કોર, બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેંક એકાઉન્ટમાં તમારા દરેક ટ્રાન્ઝેક્શન ભલે બધાના કરી રિફ્લેક્ટ ટેક્સ બચાવવા હોય તો, પણ રિઝનેબલ તો તમારે તમારા બુક્સ ઓફ એકાઉન્ટમાં ફિગર્સ તમારે રિફ્લેક્ટ કરવા જ જોઈશે, જે હવે બહુ જરૂરિયાત થઈ ગઈ છે. નેક્સ્ટ, જીએસટી નંબર. ઓકે, ઘણા બેંકવાળા કે ઘણા એનબીએફસીવાળા જીએસટી નંબર હોય તો જેન્યુન માને છે. અને મિત્રો હવે અત્યાર સુધી બધું ચાલતું હતું
પણ અગર હવે તમે હું માનતા હું કે હું સેટિંગ કરી નાખું, નામ કરી નાખું, તો હવે એવું થઈ ગયું છે મિત્રો કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને જીએસટી ડિપાર્ટમેન્ટ બંને એકબીજાને પોતાની ઇન્ફોર્મેશન આપલે કરે છે. એટલે માનો કે તમે લોન લેવા માટે ઇન્કમ ટેક્સમાં ટર્નઓવર વધારે દેખાડો પણ જીએસટીમાં ઓછું દેખાતું હોય, કાં તો જીએસટીમાં વધારે હોય ઇન્કમ ટેક્સમાં ઓછું હોય. પહેલાં બધું ચાલતું હતું, હવે બધું બંધ થઈ ગયું છે. હવે બંને જગ્યાએ ટર્નઓવર સરખું હોવું જોઈએ. એટલે પ્રોપર પ્લાનિંગ સાથે કામ કરવું પડશે. ગમે તેમ હું પૂરું કરી નાખું એવું આજના જમાના હવે પોસિબલ નથી રહ્યું બિલકુલ. ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ છે જે આમાં ચોક્કસ લાભ કરી શકે. એક મુદ્રા સ્કીમ છે જે ઘણું સારું કામ કરે છે. CGTMSE નામની એક સ્કીમ છે જે આની અંદર બહુ સારું કામ કરે છે. નાબાર્ડ છે, કોલ્ડ સ્ટોરેજ માટેની અમુક વ્યવસ્થા કરી સરકારે, જે આની અંદર ખરેખર બહુ સારું કામ કરે છે. પછી સરકારે ગવર્મેન્ટમાં PMRY કહીને એક સ્કીમ રાખી છે જે તમને સાહિત્ય લોન આપે છે. સો ગવર્મેન્ટની ક્રોપ લોન છે, ગવર્મેન્ટના કિસાન ક્રેડિટ કાર્ડ છે, આ બધી જે સ્કીમ છે સરકારની, એમાં દરેક બેન્કોએ કમ્પલસરી કામ કરવું પડે. એટલે તમે અગર બેંકવાળાને જેને જેન્યુન વસ્તુ આપો તો બેંકવાળો એ કામ કરશે, કારણ કે ઉપરથી એમને પ્રેશર છે બેંકવાળાને કે ભાઈ તમારે આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં આટલી લોન આપવાની છે, આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં તમારે આટલી લોન આપવાની છે. અને ઇવન મહિલા માટે, વુમેન માટે તો સરકારની ઘણી બધી સ્કીમ છે. ઓકે, અને તમને ખબર અત્યારે તમે અગર વુમનના નામે લો પ્રોપર્ટી તો તમારી સ્ટેમ્પ ડ્યુટી બી થોડી ઓછી છે. અને દીકરીઓ માટે બી બહુ સારી સ્કીમ ચાલી રહી છે. એટલા માટે સરકારની ઘણી બધી સ્કીમ છે. તમે તમારા કન્સલ્ટન્ટને બેંકવાળા પાસે જશો તો તમને ઘણા બધા રસ્તા દેખાડશે. ને આ બધામાં અત્યારે વ્યાજનો દર ઓછો પણ છે. ઓકે, MSME, તો MSME માટે સરકારે કેટલી બધી સ્કીમ લાવી છે. ઓકે, સ્ટાર્ટઅપ માટે સરકાર કેટલી બધી સ્કીમ લાવ્યું છે. આ બધી સ્કીમ ચાલી રહી છે, લોકોને પૈસા મળી પણ રહ્યા છે, પ્રોવાઇડેડ કે તમારા જે પેપર છે એ પેપર મેં કીધું પ્રમાણે રિઝનેબલી સ્ટ્રોંગ હોય અને ચોખ્ખા હોય. અને અગર તમારે કોઈ બિઝનેસ લોન લેવી હશે તો એના માટે સરકાર ગેરેન્ટર પણ માગશે, એના માટે સરકાર સિક્યોરિટી પણ માગશે. પણ આ બધી જે ગવર્મેન્ટ સ્પોન્સર સ્કીમ છે એની અંદર જનરલી સિક્યોરિટી હોતી નથી, ગેરેન્ટર હોય છે. તમારે ગેરેન્ટર કોઈ આપવા પડે તો તમારું કામ ઇઝીલી થઈ જાય છે. પણ આ મુદ્રા, CGTMSE, MSME, સ્ટાર્ટઅપ, PMRY અને લેડીઝ માટે અને દીકરીઓ માટે જે સારી સારી સ્કીમ છે, કોઈ માણસ નવો બિઝનેસમેન કરવા માટે એના માટે બી સરકારે સ્કીમ રાખેલી છે. અને સરકારે બેંકોને એના ટાર્ગેટ આપેલા છે. અને તમે જો બેંકવાળા જોડે જેને વાત કરશો અથવા મળશો તમારા કન્સલ્ટન્ટને તો તમને કદાચ સરસ લોન ઓછા વ્યાજમાં વિધાઉટ સિક્યોરિટી મળવાના બહુ સારા ચાન્સીસ છે. સો દરેક જગ્યાએ ફાઇનાન્સની પોસિબિલિટી છે. ઓકે, સો અગર પેપર સારા હશે, અગર કન્સલ્ટન્ટ જોડે વાતચીત થઈ હશે, અગર બેંકો જોડે વાતચીત થઈ હશે તો અત્યારે સરકાર લિબરલ છે, પૈસા મળી શકે છે. અને પણ બેઝિક રિક્વાયરમેન્ટ કે સિવિલ સ્કોર સારો હોવો જોઈએ અને તમારા પેપર્સ જે 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન છે મજબૂત હોવા જોઈએ અને બેંક સ્ટેટમેન્ટમાં તમારી અમાઉન્ટ રિફ્લેક્ટ થવી જોઈએ. અને છેલ્લે એટલું જ કહીશ ફ્રેન્ડ કે ફરી એકવાર લોન ચોક્કસ બિઝનેસ માટે લો, પણ લક્ઝરી માટે ના લો. જરૂરિયાત પૂરતી જ લો. ઓવરડ્રાફ્ટ મળતો હોય તો લોનના ચક્કરમાં નહીં પડવાનું અને જેટલી જરૂરિયાત હોય એટલી જ લેવાની. રાતે ઊંઘ સારી આવવી જોઈએ. 2 વસ્તુ કદાચ નહીં હોય તો ચાલશે, પણ એ લોનના ચક્કરમાં લોકો ક્રેડિટ કાર્ડમાં બી એવું કરે છે. ક્રેડિટ કાર્ડની લિમિટ વધારે હોય એટલે ક્રેડિટ કાર્ડ પર પરચેસ કરી નાખે, પછી વિચારે કે ભાઈ એ તો 45 દિવસ પછી ભરવાના છે ને, અને જ્યારે એ આવે ત્યારે ટેન્શન આવે. સો માનસિક તણાવ કરતાં 2 વસ્તુ ઓછી હોય એમાં જીવવું મારા પ્રમાણે વધારે સારું. ધીસ ઇઝ CA મિહિર પૂજારા સાઇનિંગ ઓફ. નમસ્તે, થેન્ક યુ, જય હિન્દ. તો દર્શક મિત્રો, અમને આશા છે કે તમને આમાંથી દરેક જાણકારી મળી હશે. અને ખાસ કરીને લોન પ્રકારે જે રીતે મિહિર પૂજારાએ તમને જણાવ્યું કે લોન કઈ પ્રકારે લેવી, કયા પ્રકારના કાગળિયા તૈયાર હોવા જોઈએ, અને સાથે સરકારી લોનની પણ માહિતી આપી. એ ચાહે મુદ્રાની હોય કે અન્ય કોઈ પણ લોન હોય, ચાહે એ મહિલાઓની પણ લોન હોય, તેની પણ તમને જાણકારી આપી. પરંતુ તેમને સાથે તમને કેટલીક તકેદારીઓની પણ કીધું છે. તો તે તકેદારી તમે રાખો. અને હા, લોન લો, જરૂર લો, પરંતુ ધ્યાન મળીશું એક બીજા એપિસોડમાં. નમસ્કાર.
માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.